મારી ટાઈગર તારો જબરો ટેકો બાર પડે સો બાંધતો આ તો મોહરો બનાવે કેવો આ તો ઘરાકી હવે સારી વાત છે મારા ઘરાકી આવવાનું આ તો લોટ પૈસા ફ્રોસી જાય મારે હું જીતી ગયો મારે આ તો મોહરો બનાવીને કેવો તો વિચાર કર્યો બધી વખત લેવા પીવા આવે એવો બનાવ્યો છે તો બબે ચતા વખત પીવા આવે એવો બનાવ્યો એવો મોહરાનો બનાવ્યો છે એવો બનાવ્યો બબે ચતા વખત પીવા આવે એવો બનાવ્યો હા પણ હું એ જ બેહ્યું ભગવાન હવે તો સારી વાત છે શું કોઈ ફળ બાબે દૂધે કાઢે આ છોકરો શીખી જવા કે કમાવા ફરવા જોઈએ ભાઈ હવે હજી રખડવા હજી આવ્યો નથી આ સાત ગયો તો હું પેશન્ટ નોખો કોઈ બાબે જીલું સાથે ભી વળે કે હું તો વગડે નીલું ઘણું ખૂબ જીલો આ છે રખડવા શીખી જવા હજી ના આવ્યો આ પેશન્ટ સાહેબ પૂરો મારો કોનો પડે છે હું તો અમારી ઢોળામાં બધા પૂરો થઈ જતો અને તો રખડવા એનો પાડે આવતો નથી છોકરો કુકાવ કરતો આવશે હા ગોધી બોલો ફેર આવશે ભૂખ લાગી હવા રખડા પી પંપતો પડે કિસાન આવે પણ કે મને ભૂખ લાગી છે કેમ કે હજુ એવો આવી છે આ એક વાર લઈને ઊંઘે પડો મોસામ રોઈ પીધી માં પેલા આવો કરવા બાપા મજામ યા ક્યાં હજી ચેસામી ગયો તો હું તો નોકરી તો ગયો નોકરી છે નોકરી ગયો તો તાર આ તો સારું કોક પૈસા બે લાવે કમાઈ ખણાય પૈસા તો લાયા છું હું હા પણ પોણી તો પાવો પોણી અમારે બાઈ જઈ ગયો તમારે પોણી તમારે પોણીમાં પાવું પડશે પાવ તો પડે બાપ છોકરો પોણી પાડે એ છોકરો કમાઈ ના આવ્યો હોય તો પોણી ના પાવું પડે યાર તમે તો બમ કરો છો બાપા કેટલો હલક હોય છોકરો કમાઈ ના આવ્યો હોય હા મારો છોકરો આવ્યો એમ એવું જ હોય તમે તો કોઈ કશું કરતા નહીં પાણી પાવ હાલો અને આપણે જાર વાઈ હતી આ બાજુના પૂળા બુળા સારું છે આમ તો અને આપણે હરા ભરા લેવરેજ છે પછી હું તો સુરતમાં મોકો માલો બીજો કોઈ વરહાત પડે મેં કીધું એટલે મારા બાપા તમે ગયા હોય તો મને હમાસા લેવા જવા છે હું મારે ચિંતા કરવી પડે ભાઈ મા બાપની ચિંતા ના કરવી પડે મારા બાપાને હમાસા લઈ આવ તમે સારું કહ્યું કેટલું આમ બોરી કેટલી છે આપણે વાદરીની હું તો ઘરે હાઈ ખોડો કરી દીધું ખૂબ અને પૂરા વધ્યા હતા હા પૂરા ખાઈ પહોંચ્યા તો બેસી બાજુ હો આપણે પછી પેલું સવાર વાળું મકાન બનાવવાનું છે કે હા પૂરા બધા બેસી મારું મકાન નું કામ કઈ લેવાનું તો કાલે બીજી બધી કમ્પ્લીટ ખર્ચી મજા ગયા ઘણા આવે ને 6 લાખની સારી બેસી માર્યું બીજું કોઈ નહીં હા પેલું આપણે હાથનું બનાવવાનું છે હાથનું પેલા ગળગુંડિયા ગાય બધું પહેરી નહીં જતું હા એ બધું કમ્પ્લીટ કરવું તો વડો કઢાઈ વંડો કઢાવો ને વંડો હા વડો ખાલી કમ્પ્લીટ ઊંડો વંડો કઢાવો હા નેજો હોય એ ઊંડા ઊંચો નેચરલ ઊંચો આવે બરાબર હા હા પૂછે લઈ પીવા શું કરા હા તો પછી ચાબા બનાવો પછી હા ચાબી બનાવો ગમો વતો મારતા હું ગોળામાં આવ્યો હો હું હટાવું ખાવા બનાવી છે આમાં ભાઈ હા ખાવા પૈસા લાયો છું 50,000 રૂપિયા લાયો તો ખૂબ ને 50,000 લાવ્યો તો હજુ હું જુઓ હા એક બંડલ તો ખીચામ છો લ્યો હા ના પૈસા તો ગયા પૈસા બીજા મારે ફોન પે માં આયેલા છે હા તો ફોન ખાલી રાશા છે બોય તો ફોન નું ભેગું મારા ફોન નું હો
તમે વાપરો આવો તમે ના આવડે બાપા એવું વાવરતા આવડ્યું છે કેમ હા પૈસા ખૂબ લાવ્યા છે આ ખાલી બાર પૂરતા ભાડા પૂરતા જ લાયા છું હા હા લો અત્યારે રાખો તમે હાલ હા હા બીજા મારા ફોનમાં પડ્યા છે 39,000 રૂપિયા હા 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 બીજો જોતા હોય ફોન હજી હું હવે ગામમાં જતા આવું ગયા હા ગામમાં કેવું વાતાવરણ છે હા હા વરાત પાણી પૂછતા દોસ્તારો ભેળો થતા આવું અચ્છા હા હા યાદ આવો કેમ છો ભા હા શાંતિ શાંતિ ઓ મજા હા બધા શાંતિ છે આમ તો હો શાંતિ છે અરે હું તો સુરત હતો કે હા આયો વરસાદ જેવું હતું કે સુરતમાં તો વરસાદ બહુ પડે ઉપર લોટ વરસાદ પડ્યો પણ મેં કીધું લાવ મારા બાપાને હમાસા લેતા આવો હા અને ચમ સવાર હા પ્રથા આપી પડે અને હે હે હોય ચાલુ માવડે હોય આદુ વાત ચમ સવાર એ તો પીવો ને એ તો પીવો ને એ વજન જીવથી જા પેટ પીવાનો ના હોય એવું બનાવો છો હોય ચેક કરું લાવજો હા ચેક કરો એ પીવો શું છે પાલા ના પછી ગાડી કહેતો હતો એ પણ 500 રૂપિયા કોનો હું જરો કેવું ચમ સવાર ના તો આપણા કઈ પીવો મારું તો કલક છે બહુ હો તો હું હોય બહુ કલક છે મારું બધા ફ્રીજ પે પીવાનું થાય આ પેલો મને ધક્કી માતા ને હલવા જો હે માતાજી આ પવિત્ર થઈ જાય હા થઈ જાય તમારે વકલો સારો થાય બરાબર કડક બહુ છે હો હવે પછી તમને લાગે બહુ કલક છે મારું બીજું તો બહુ છે હવે લ્યો બેસી આવડે જ લ્યું હોય મારું બીજું આ તો ઘણું કડક છે હો મવડાનું લાવી છે હોય એટલે 4-5 મવડા આવે એનું હા કડક છે હો હા તો એક બાટલી પીવા એટલે પીવાય બીજું કહો બીજી શાંતિ શાંતિ છે હોય ગમો મમ્મા શાંતિ એવું છે આ કેમ બધું તમે વગી રાખતા નહીં તો પછી બાકી કરશે પૂરો હવે વ્યવસ્થિત રાખવું હા, પડે વ્યવસ્થિત ને યાર. કરી નાખો. પીવાવાળા આવી તો પીવાવાળાને તો વગી જોવે કે ના જોવે હા જોવાય હું મજો આવું કે હા એ તમારે હું 2 કલાક લેતો આવું મસ્ત. હા તમારે ઘણી વારમાં ખાલી થઈ જાય એમ તમારે રોકડી થઈ જાય કેટલા પૈસા લેવાના છે હા પૈસા કેટલા લેવાના છે પૈસા પૈસા મારું બીજું હા થઈ ગયું યા હા 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 આ શું છે ખુરશી છે હા ખુરશી છે ખુરશીઓ છે ખુરશી ખુરશી જો કેટલા પૈસા લેવાના છે કેટલા છે પૈસા તો મને જોવા છે હું અમને કમાઈને આવ્યો હા. ઘણા 50,000 રૂપિયા હીરમ જોયો કે હોય હા હીરમ તેજી છે જો અરે 200 રૂપિયા રાખો હા હા રાખો હું વંશે આવું પછી હા આવો ને હાલ આજુ થોડું હે થોડું કાઢજો ઓ થોડું કાઢજો પાછું એક પાછું આવ્યો ને કે એ હેડી ગયા જા તો મારો વેચ તો હવે થઈ ગયું તમે ચાઈનો ધંધો ચાલુ કર્યો અરે અરે આપણે તો કઈલા ચાલુ કર્યો છે એમ? હોય અને આ શું આવી હે હા તો ગયું એનો ઊંધો કેમ બાયા છે ઊંધો એનો ઉજાળો છે હમણાં છે લ્યા ઊંધો વાયો છે તમે હા. બધું આ ઝાડે ઊંધું દેખાય બધું ઊંધું છે દેખાય છે અને આ સંડાસ બાથરૂમ નું બાયનું ઊંધું છે કેમ એ હજુ ઊંચું છે આમ ઊંધું ખુલે છે ના ઓમકું ને અને બીજું પેલો જાળી ન્યાસી છે હોય અને પેલો આડો ઊંચો છે હા એ ઊંચા કરતા એમ હોય તમે ચાઈનો ધંધો ચાલુ કર્યો આ તો આપણે કઈલા ચાલુ કર્યો છે એમ હોય
હું આજ કલાવતરો આવ્યો છું કે હવે હું તો સારું લાવ્યો હો હા. બદલે હું વાંચું તો લેતા આવ્યું હા જતા આવજો ઢોકળી તમારે થાય છે હોય અને તમારું ઘર ભરવું છે અમારે તો હવે ધંધો થાય ને હવે તમારું ઘર ભરવું છે અમારે તો શું છે હા મારા બાપા તો જમી ઘણી છે લોટ ઓહો પીવો જલસા કરો હા મોજ કરો શું જાય શું લઈને જવાનું છે કોઈ મોજ નહીં. મોજ હું જઉં હવે ઘેર હો હા, ભાઈ જો. હું જઉં છું ओ पता नहीं जी कौन सा नशा करता है नशा करता है दारू पीऊं मैं दारू મોજો અમારો રસ્તો છે पिलाओ तो बता दे મોજો વચન ધાલ્યો અમાર કા ધાલવાનો તમારો રસ્તો નહીં દેખાતો તમે હું નવું નહીં હું ઈ છોકરો છું ઈ એનો આ એ હવે મારા બાપાને ખબર નહીં આ મારા બાપો રહી પેલી મકા તમે શું કીધું હું રહેતો તો સુરતમાં તમને નથી ખબર હા હા અરે તો તમે મારા હવે તમે રૂમ એ હમણાં મારી વાત સાંભળો હા હા તમને ખબર નહીં પડી આ મોસે બોલ્યા ધારવો પડે આખો પાછો રાખવો પડે રસ્તો છે આપણે કોક જાણો ગાડી બાઈક લાવવું હોય બાઈક લાવવું હોય ને બાઈક હેડવું હોય પાછો કાઢી આપ. તમારું નામ જુતાર ઓળશો લે તમને ખબર નહીં પડી સારું લઈ જાઓ એમાં ઘરનો દારૂ પીવામાં પૈસા ન પીવો છો તમે ઘરનો નહીં પીતા હટ આખો દાય ધંધો કરે લે ભાઈ, એ બાબા, અવાજ નહીં કરવાનો શું અવાજ ના કરવાનો કોને મને ખાવા બનાવ્યું હા ખાવા હવે બનાવેલું ને વે ખાવા બનાવ. કમાઈ આવ્યા કે બમણા તોડી ગયો આવા તમે નાટકો કરવા તમે તો અહીંયા ઈગરી પડી ગયો ઓહો કરવા આવ્યા કેમ મમ્મી ના આવા અમારું ઘર નહીં હજી હા આયા છો આયા બે વચ્ચે બાબા જવું પડે ગમે એમ જોઈ આવે છે તારે આવી ગયું તારું પી યા નામ છે ખબર છે ગલાટીની આ તો બધું છે ને જુઓ આ કોક દાડો અમે સુરત થી ઘેર આયા અને રસો ખાયા અને મારો બીતો જે ભાઈબંધ ભીતકાઈ ગયો હા હા એટલે ઘણી વાર મોજ કરી ના બોલી તો આવું અને મળે ખાવાનું બનાવ્યું ના બનાવ્યું ખાવા બનાવવા ચાલુ છે બની જાય હો ચાન બની જાય હા અમે કલાકમાં ખાવા અને ચાનો શાક બનાવ્યું છે. ભીંડા ફૂલીવાર મન ભેદાન શાક તો નહીં ભાવતું તો કોઈ બીજું બનાવે હેડો ફૂલી ટમાટર લાવજો સેવ ટમેટાનું શાક ખાવું છે મારે હા ટમાટર શેમાં લાવજો ટમાટાનો ભાવ છે ને ટમાટર આવી ઈચું ખોલો ચાલે એટલે આ તમે બાપા આવું ચમ બોલો છો હું પૈસા તમને નહીં હાલતો તમે કમાઈ તો આવી ઈચું ખોલે તમે ડાવલો ઈચું ખોલો બેઠી લાગે બાપા હું તો કહેતો ખબર છે હા પણ ડાવલો હું શું કહેતો હતો? પછી આધા કમાયો કે માગણ ટેબલ તોડી ગયો આપણે જમી જેટલી છે જમીન બાબા સાહેબ 400 વીઘા 400 વીઘા છે પછી મારા નામે તમને ઉપી જાય બધા ભીખાઈ ગઈ લોકો મને ના ના એ તો હું છે ને હા જાવ બે ઢાળે હું જાય તમને કમેન્ટ આલ્યો હા ચિંતા ના કરો આ તો શું છે જુઓ ટેન્શન બહુ છે એટલે ટેન્શનમાં પીવો પડે ટેન્શન થયો પણ આ તો મને નફરા છે નફરત ચાલી છે લાવડી પણ હું રાખે આવું દારૂ ચડે બોલતો તો હું આવું અમે ઝઘડા લાવે હું હશે ને આપણા ભાઈ જો હું તમે શું કહીશું હા એ રસ્તો છે ને હા રસ્તો આપણે બે બેઠો ને આપણે ખતરા હાંકવા એ હા આપણે જઈએ ખતરા રસ્તો હાંકવા જો એ રસ્તો આપણો છે હા નહીં રસ્તો આપણે જે બાબા કોઈ કહે છે એ બંને ચાલે ને એમ હા. એ તો ઘર કાલે ધનિયા તું કઈ નોકરી પાછા ના ના એવું હોય. ખબર પડતી નહીં એ આપણે- કોઈ વખત પેલો આવે ઢોભલો આવે કચલો ને આ તો કચલું મારી જવું એ છે આપણે ઘરના છે કે આપણા ભાઈ છે કે પૈસી તમારે સપોઝ થાય મને મોટા ભાઈ અમારે એ તો હું હોય છે ને હા તમે ખાવા બનાવીને રાખો હા ખા ભાઈ નાખો તો હું હા હજી જાતા આવું. આ ઓટો ભાઈ ના હો? હા હજુ મને 12 રૂપિયા લો એ બધા તું બધા આપી દો તો ભાઈ બંને ગળાશા ને તે જાતા અમે શાકભાજી બધું હાલવાનું હતું ને ઉછીને હાલ્યા છે ના ભાઈ આ હવે આગળ લોહીમાં પાણી પીવા હા ચાલી આ લોકડા ના જાય બધા ફૂકા તો વાપરી અરે ચાલી આ લોકો હું આજે તમને અરે તમે ઘણા એટલે આપણે ઘણી જમી છે ચિંતા શું કરો છો ના ચાલી ચાલી આપણે બધા બધા અને અને આપણે ઘણા વેચન બધા પગાર લાયો તો હા વેચન પગાર કેમ મળ્યો પકડા તો એ તો હા એટલે એ તો મને વિહરાઈ ગયું હા એટલે બીજા બીજા તમે આટલા વારી ભેંસું રાખો છો હા 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 એનો પગાર કેટલો લીધો એ તો પકડા તો બધું તમે શું કહેવાનું ખાધા ફાધા બધો બેસવાનો કોણ આવે
કેટલું ખાધા દાડામ તો કેવું તો પડે નહીં યાર હું તમારો છોકરો નથી ના છોકરો હું પણ ભણભાલો શું કોઈ હું ભણભાલો છું ના બાબા પછી એટલું કોઈ પૂરું પડતું ને પાછો ભાઈ કેમ પૂરું નહીં પડતું હા તારે તમારે હવે જો 2 જણને ખાવાનું હું છોકરો બાજુ એટલે ખોળમાં બધું પૂરું થઈ જાય ખાવા ખવાય જો 2 ખાધા તમને ખબર કાલ 50 રૂપિયા તો ખોળ પર શાક પૈસા આવે તો હું છે ને હા હું આવું બાજી હા હવે જલ્દી આવો રખડો હા એ જાવ પછી ભાઈ પણ અમારા સળિયા બે આવે ડાયું છોડ્યા પડો તો હા હવે તો હોલી નહીં રાખવાના તો હલો હવે આવું નવું કરે મારા છોકરો બગડી છે તમે હવે છે બરબાદ કરી નાખજો આ ખરા હવે અમારા છોડ્યો હું તો લાભાન તો નહીં રાખવાનો હતો આ લાવે જ ભૂલ કરી છે જો ધંધો કરે ભાઈ તો ભાઈ આવે છે તો હું થોડું પીતાવલું મારું બીજું મવજાને દારૂ હારો બનાવ લ્યા ભલા આદમી તમારા છોકરાને થોડીક શીખ આલો શીખ પણ મારા પાસે આ તો શું અમે આવ્યો અઠવાડિયે આવ્યો કે હા તમે કોઈ કહેતો કોઈ અલ્યા ભલા આદમી કે બોસો વાચમ રાખો છો ને ઓમ છે ને પર છે ને બસમાં વાચમાં પડ્યા છો ને આવું બોલે બને એટલે મારા તમે આવું બોલા તો મારું ઘર હશે કે કોઈ બોલ્યો નહીં ને વેટાડી ગયો બે થોડો ઠપકો આલો આમ છે મહા આવો કર્યો પરો છે કમાવા જો છે આમ કમાઈ ને ઘણું લાવે કરું બધું તમારો રસ્તો હોય છે આ તો રોનિમ થી તમે હારા છો તમને હેડ બાજુ શું ના હેડ બાજુ કાયમ આમ કરશે તો બુર્યું પરું પેલી કા હેડવું પડશે તમારે તમે ઠપકો હાલતું નાખું છું હા ઘંટા માણસ ને બોલાતું છે એમ કહેજો તમે જલ્દી આવે ફટાડે રે ભાઈ કેમ છે ઓળખીને પડાય ઓય તમે ગલાબજી ના છોકરા વેલે ભી તો ઓળખ્યો ને આલ્યા આપી નેના હતા ભ્રન હતા ભણતા એટલે આપે બે લકોટે હા લખોટી રમતા હતા અને ખબર પડે માસ્ટર ની સલેટ બારીને આવતા હતા આપી અને પેલા પાલો પઈ ગયા હતા તારે હાથે હવે હાથે પેલો પઈ ગયો તો એટલે આપી જાણે લે આવતો આપી અલ્યા તું તો જબર થઈ ગયો છે યાર કેમ શું ધંધો કરે છે હું તો ખેતર નો કરું કોમકાજ એમ હોય ખેતર નું કરે છે હોય પણ પેલા તો આપણે કેવું રમતા પહેલો તો આમ અને પેલા માસ્ટર હતા ખબર છે હોય પેલા ટાઈટ મારો બેટા હોટી મારે ને નેતા જાદવ કોઈ વખત મારો બેટો એવો માસ્ટર હતો જાદવ સાહેબ યાદ સાહેબ હતા અમારો બેટો જબર હતા જબર હતા એટલે હડો આપી શું ધંધો કરો હાલ તને હું હાલ ખેતર નો ધંધો કરું બાજરી વાઈ પણ હળીજી મારતો એમ હોય હે શાંતિ છે પણ મારે થોડું ટેન્શન છે બાઇક નો હપ્તો સડી ગયો છે એમ હોય કોઈ ધંધા બંધા છે ને હવે કોઈ હુજતું નથી છે જ તમારે હંકે સાહેબ બોલ્યો ના મારા બાપો બોલે એટલે નહીં બોલે આપણે આપણે ભાઈબંધ છે ને યાર કોક દાડા આવો યાર ના ના હમણાં મારા બાપો ગોમ જાય કદાચ ધકે તો મારે માનતો નહીં બોલે હે ના મોને આવો અલ્યા હું ઘણા દાડે તને ભેળો છું તારને હવે આ તો મને હરખાઈ ગયો મારા ભાઈબંધ ને બે ભેળા ફરી આવો આવું ગમમાં ગોમમાં તો આવું ગોધરા આવતી અરે પેલા તો જમાનો બહુ સારો હતો અરે પહેલનો તો જમાનો બહુ સીધો હતો ને આપણે પેલા જમાનામાં જો તો કરતા ખબર છે હા આપણે સોળીએ ફાઈન રમતા ને તો કોઈ આપણે કોઈ ના કહેતું વાત અને ખરી. અત્યારે તો સોળીએ ફાઈન બેહવું હોય ને તો હાથ દોડનો વિચાર કરવો પડે આપણે ધોકા પડે અત્યારે તો ભાઈ હા આમ છો હા કેમ છો બાબા. બધા વાહ ઠીક છો વાહ એ રમા પીર અલ્યા માલો બીતું કેવું છે કહો બસ ધંધા પાણી ધંધા પાણી હેડી જાય. નાનપણમાં ભેળું બનતા કે હા એટલે મેં કીધું હું સુરતથી હમણાં આવ્યો હતો એટલે બે મને ઓળખ્યો અને વાતચીત કરી મેં કીધું હે જ તાને આપણે હું હંગાત થઈ ગયું આપણે ગામમાં જવું છે કે ઓય એટલે અમે ગામમાં આવ્યા હતા તે મને આજુ આ તો પકડ બોલા છે સોમભા હું તો ખાલી એને હારે આવ્યો જ છું એમ આ ભાઈ હારે ભાઈ અરે ઓય એ તો મને તમે આલો ને તો પછી હું એને આજુ આજુ ચલો યાર ચલો મને આજ તો ભાઈ જારું હે ભાઈ ગયા આજો ના રોકડો વાજા બાજા છે પણ હું તો આજે જઈ તો મને જાય નકાલ દીધા પૈસા તો બસ બીજા જે આડા હા ના ફેર વાજા હાલ પૈસા નથી કશું નથી કમાઈ ક્યાં બેટા તો મા બાપા ના લીધા ઘેર ના હોય બીજું અમાર તો વાંચવું
હા અબે પણ મન તો મેં કાંઈ ખોબ આ તો હા સમજો હોય ખબર છે હું તો પદમાં વાત કું અપાય તું પદમાં કું ભાઈ પણ તો ઉલટી થઈ જાય ઉલટી અરે એક બન્યો તું જીને જો તારે બાઇકના હપ્તા ચડેલા આ બધી હારા બગાડી નો છે બરાબર પછી છો તો લ્યો ને તો મારી ઊંચી ઊંઘ આવે એ જબરજસ્ત ઊંઘ આવે હું થોડી લ્યો થોડી તું લે હું ઊંચા પીવું બસ ત્યારે એવું હોય તો હું ઊંચા નહીં પણ કોઈ દાડો અડેલો નહીં ને આવું મો ના કજે ના પકડો હાથમાં મારા બાપો મારી નાખે મને તું ના પીવી ને તો આ મારા ગળાની સોગંદ ના પીવી તો આ મૌલાનું બનાવ્યું છે મારું ઊંચું એવું બનાવ્યું છે ને પાછા છોલી મેલો આ ચોમાલો મેં મૌલાનું બનાવ્યું છે તો ઉલટી થાય તો આવું ના કરાય આ તો અસલ છે થોડું ઘૂંટણો મળી જશે તો કાના દાડી પીવી ને કોક દાડો પીધું હોય તેવું લાગે પછી થોડો થઈ જાય કમ્પ્લીટ પછી મજા આવશે હવે તું પી લો મને થોડું કાલો હા એક નંબર છે લો થોડું કાલો જા તોલું મારા ભાઈબંધ થોડો પીવો તમે તો હારું લાગે મન તો મારો બેટું ચાલે પછી મવલાનો દારૂડો ગાલ્યો છે મારો બેટું ડબલ મજા આવી ગઈ એક નંબર બા ગાંઠ્યો છે એક નંબર આ તો મવલાનો બનાવ્યો છે વાયની હવે જો હું તને શું કહું પૈસા પડ્યા છે પૈસા તો પડ્યા તા બધાના તે ફોનમાં પડ્યા છે ફોનમાં પડ્યા છે કે એમ કર તું તાર ફોન છે હોય તો મન તું આપજે ત્યાં કાકાને પૈસા આપવા પછી કાકો વાઈ જાય ફોન કાકો વાઈ જાય નહીં આવે ફોન તો આલો તું પોતાજી મારું બીજું તું આટલું તે ચાલો પીધું છે મેં તો જેટલું પીધું પડું છે તો પહેલી વાર આવો પીવાય ના ચંપો પહેરજે ચંપો પહેર પૈસા ઢોકળો વાહ પૈસા હું કાલે આવી ગયું હે કાલે ના મારે મારે ઢોકળો મારા બાપા જરૂર છે કે અમારે વેચી મારવા આવી છે કેમ કે અમને દારૂમાં જેવું થઈ ગયું અને ગાડી ખેંચાઈ ગઈ છે અને પેલું એ કાલ આવે ને કાલ એ કાલ કશું તું કે ચાલીસ કાળમાં મારું હાલું ઘણું થઈ ગયું છે પછી ચાલીસ વાળો શું કે ખબર છે જો ફોન આવ્યો કોનો આવ્યો એટલે ફોન આવ્યો જો ભાઈ ચાલીસ કાર્ડ વાળાનો ફોન આવ્યો છે ઉપાલો હલો એ ચાલીસ કાર્ડ વાળા ભાઈ હું તને ફોન કરું છું તને હું મને જમીન છે ને વેચવાની છે કે જે હું બધું ભરી જઈશું હા એટલે હાલી જાય યાર હું ભરી જઉં ચિંતા ના કર ભાઈ મારે તો કીધી લેવું છે તો કાલે હાલો પૈસા હું તમારે ફોન પે માં નખાઈ દઉં બા હા જો પીવા આવે ને હાલો કે યાર એ લાગતો નહીં યાર અમારે ભરી દેવું પડે તમારે તમે કેવા આલમથી ખુરશી બેઠા છો ધંધો તમારે સારો હેડે છે જા હેડે આ તો તમારું ઘર તરપાલવા નહીં આવ્યા અમે લો અમે ભાઈ અમારા છોકરાને જો હે કાકા કપૂને મારવાનું હા નક જાડો બધા પી જવાનો છે હા તો બરાબર હા હવે આપણે કહે છે માનો ગલતી બાજુ આવ્યું ઓમ નહીં જવાનું લ્યા તો તે બાજુ જવાનું ઓમ જા હા બોલો. લ્યા પણ તું તો જેટલો પીધો પેલો છે દાદી મારા બાપા મારતે ઊભું જા ત્યાં તો જો તારે છે ને રોજ માલ હંગસ આવજો કે
હું તને મસ્તી મસ્તીનો દારૂ તો પાઉં. મારે ભેંસ છે ને ઈ મારા બાપા સોને ના, વેચી માલો તો આપણે બધું પતી જાય. આપણે જિંદગી બેંચા જ કરવાના છે. લ્યો. બંધ કરવાનું. જો હું તને શું કહું ભાઈ, હા આ કરશે ને હમ. અને બાર ફટકારી મારો. તો મૂકો એમ કરો ગલાગ લાવો વેચી માલું. ગલક તો હું લાગ્યું. મારે કેલિસ કાર્ડમાં પૈસા કના કશા પેલા એમ કેલિસ કાર્ડ વાળા ફોન આ તો ખબર છે ને તને. હોવે. એટલે મેં કીધું ભાઈ મારે જમીન વેચી માલવી છે, ચાલો હું ભરી જઈશ. તો હું મારું ઘર વેચી માલું. તારે એમ કહે હા તારે લોન લેવી છે? ના નોન તો ના, મારો બાપ મારી નાખે. નોન નું તો નહીં. ઘરમાં મજા રહે. ના મેલ આવે. અચ્છા ધંધો કલો આપી. શું ધંધો? મસ્ત ધંધો છે, ઇંગ્લિશ ચાલુનો ધંધો કરો. તો ઈ તો હાલા મારું હેડ છે. મારું બીજું આપણે તો શું છે, હપ્તો હાલે જવાનો હોય તે આપણે બધું કામ કરી હેડી જાય. એ વાત હાલે હાલ કલાક આવશે. જેમ કે હજુ હા આપ્યા પીધો હોવે. પૈસા ભર્યા, એ દારૂ વાળા કેટલું કમાઈ છે તારી. ખૂબ ગમે. ધાબા ઉપર ધાબો બોધી દીધું છે. એવું આપણે બધવાનું છે. અને મારા ઓળખે હોનાના દોલા ઉપર દોલો પહેરે છે. આઈફોન કે આઈફોન રાખે. અને આપણે જો આપણા છોકરો કોઈ હાલો કશું નહીં, રૂપિયો નહીં. રૂપિયાની અંદર આપણે જો પીવા જો કે ભજન મારું ઓછું તો જુઓ હા તો હું ગલાગ લઈ એ હારું તો કાલ લાવજો. હો તો તો હું જઉં ઘેર. એ હારું. મારો પેલો ગોમ ગયો હતો ને વાહો થઈ ગયો. અને લે છોકરા, એ છોકરા, હા શું કર્યું અલ્યા? હોય ને શું કોઈ ને કની તને આવું કરાયું? પેલા ભાઈ આ તો હીરે અમે જાતા ગામમાંથી થોડો બાપા સોટક લીધો છે. લ્યા હાય હાય, એ તો ભિખારી થાય પણ તું આવા આના ચમ પડ્યો? ઓય આમ થોડું શરમ છે તને? થોડું લીધું રે બાપા. એને તો બાપે દારૂ પીધો ને થઈને તું અચો આવો પીવા સામે પડ્યો છે. આવો ને આવો. બાપા મારો ભાઈ તારે એને 1.5 વીઘા જમી છે અને તારે ચોય છે. મારી તો ભૂલ થઈ ગઈ, હવે નહીં પીયો. મને જવા દે ઈન બાપા પાસે. ત્યાં ભલા આદમી થઈ ગયો તમારો છોકરો. અમારો છોકરો છે જમા જમા આવે સૌથી બહુ તો અમારો છોકરા દારૂ હના પાડ્યો પડો. પણ તમારે યાર આંકડો પણ અલ્યા બહુ ગમ જાતો રહ્યો તો. એટલે ગોમ શું છે તમારે અમારો છોકરો હતો પણ બે તમારે આંકડો વગર રાખવો પડે. અલ્યા તમારે જમીએ છે ને અમારે ચોય જમી છે. એવી રીતે તમારે પણ તમારે તારે- રાખવો પડે એમ. અલ્યા આકામાં કચી ગયા દારૂ તેની જેહાડી ભાલ્યો ને તો અમારે તો મારે પેલો તમારો હવે છોકરો આઈને આ સુરત થી આઈને ઘેર આઈને આ બીજાને બગાડે રહ્યો. પણ તમારે યાર તમારા છોકરા તમારા વગર વેવાય આખો હારું પાડું કરે ભૂખડી લઈ લીજો બરાબર. અલ્યા પણ હું તો ગોમ જાતો રહ્યો તો. તમે તારે? એમને રાતો હા મને તો ખબર નથી. એટલે મારા પેલો તાતા મારા છોકરા મારી હવે ઠપકો આપતું ન કર. હે, એટલે બેહો છે. હે, એટલે- મહેરબાઈ નહીં કેમ હોય. હા એટલે બેન અમે આપાજો ઓવાય. ખખડા નો બરાબર. તારે ભાવા નાવા શું રહ્યો? હા બેન નો તડકા વાળો આવી છે જાવ કોકા કોકા બેન ખુરશી વેચી મારું છે તો. બાપા હું ખુરશી લાયો, નવી ખુરશી લાયો. નવી નહીં આ ખુરશી લાવી નવી. હા આ નવી લાવી છે. મારા ફોન પણ નવી લાગી દીધા હા આ જો એ વાપી છે ટાઈપ ખુરશી છે કે નહીં? હા મારા પણ ફોન પણ લાગી છે શું છે કહો? તો બતાવી હશે પીના ખાવા બનાવ્યું ના બનાવ્યું? હા હવે બનાવ્યું છે તો જાનનું ખાવા બનાવો તમે. હા થોડો પીન આવે પીન અજા નહીં પીધું મેં. પીન આવે છે વાગે છે. વાગે. હવે હવે વાગે. નાટે કે પેલા છોકરાને બીજા છોકરાને બગાડ્યો આવી છું અલ્યા, આ! વાગે છે ભાઈ. પેલા પેલા હા, ભાઈ નહીં પીવું, નહીં પીવું. હા પેલા છોકરાને બગાડ્યો ભાઈ છોટો ઠપકો આલ્યો તો મેં નહીં બગાડ્યો ભાઈ. હે મેં નહીં તો બગાડ્યો. મને એટલે ઠપકા આલવા આવ્યા તમારે ઈ તો કે મારે છો તો પીવું છે, મેં છો તો પાયું એને. એ છોટો પણ આપ્યો કે આપી હાસી એકલા દીધા આ મેં આ ખુરશી લાયા છું કે હા ખુરશી તો લાવી અમે તો ખુરશી બી ચેટલે લાવું પણ છોકરાને બગાડ ના ચાલે ને તમે આ ઠોકે ઠોકે ફરી પડ્યો હવે મારે હવે નથી લેવું ભાઈ. હવે હું જતો લઈ સુરત. હા તો પછી શું હવે નથી લેવું. હવે આ ખોજાની ના. માલ માલ કરો તમે. ના આવું મને હું નથી નથી કમાતો. શું ના બધું હોય હું નહીં કમાતો. અરે હું નહીં આવું હોય. હા હવે મત આપજો જો છોકરો તો મારે
તમે જતા રહો ને તો તમે મને એમ કીધું તું ને હા કે બેટા તારે ધંધો કરવાનો હા હું ધંધો તો કરું છું હા પણ મારે થોડું પીવા જોવે બરાબર હા હવે કાલે મારે છે ને બધું વેચી મારવાનું છે હા બરાબર કે હવે હું વેચવા જાઉં છું જમીન મેં મારે દલાલી ગોતવા જવું પડશે જમીન વેચી મારી છે બરાબર એટલે હવે હું જમીન વેચવા જવાનો છું અને અત્યારે હું જાઉં છું ઘેર હવે